Audio Jungle. ગુડ મોર્નિંગ. બધા આનંદમાં હશો. આની પહેલાં તમે એકમ કસોટી બધાએ વ્યવસ્થિત ભરી હશે અને તમે મને પહોંચાડી. એ એકમ કસોટીઓ જોતા એવું લાગે છે કે તમે મહેનત તો કરો છો, તો આ રીતે મહેનત ચાલુ રાખશો તો તમને આવનારા સમયમાં ખૂબ સારું પરિણામ મળશે. ચાલો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 6, ત્રિકોણ. એનું આ આપણું પ્રથમ લેક્ચર છે. જુઓ, બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી વિભાગ બીમાં એક પ્રશ્ન 2 ગુણનો હશે અને વિભાગ ડીમાં એક પ્રશ્ન અથવા એક પ્રશ્ન એટલે પ્રશ્નના અથવામાં પ્રશ્ન હશે 4 ગુણનો. એટલે કે કાં તો એ પ્રમેય હશે અને કાં પ્રમેય જેવો દાખલો. એટલે ટોટલ આ પ્રકરણમાંથી 6 ગુણનું પૂછાય છે. માટે આ પ્રકરણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. હવે આજે આપણે શીખીએ છીએ ત્રિકોણ. એમાં સૌથી પહેલા આપણે ખ્યાલ સમજવાનો છે સમરૂપ. હવે તમને ખ્યાલ છે કે સમરૂપતાનો પરિચય તમને 9મા ધોરણમાં મળી ગયેલો છે. તેનો પ્રારંભિક અભ્યાસ તમે કરેલો છે. આજે આપણે અહીંયા થોડું એના વિશે સમજીએ કે કોઈ પણ 2 આકૃતિઓ, પહેલા તો એ સમજીએ કે એકરૂપ ક્યારે કહેવાય. તો જ્યારે 2 આકૃતિઓના આકાર અને કદ એટલે કે આકાર અને માપ સમાન હોય ત્યારે તે 2 આકૃતિઓ એકરૂપ છે તેમ કહેવાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક આકૃતિ ઉપર બીજી આકૃતિ બરાબર બંધ બેસતી આવે તો એ 2 આકૃતિઓ એકરૂપ છે તેમ કહેવાય. જે 2 આકૃતિઓના આકાર સમાન હોય પણ કદ સમાન હોય તે જરૂરી નથી, એટલે સમાન હોય પણ ખરું ને ન પણ હોય તો તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. મતલબ કે જ્યારે એક આકૃતિ ઉપર બીજી આકૃતિ બરાબર ચપોચપ બંધ બેસે તો એ એકરૂપ આકૃતિઓ છે, પરંતુ એને સમરૂપ આકૃતિઓ પણ કહી શકાય. અથવા એક આકૃતિ અને એક આકૃતિ ઉપર બીજી આકૃતિ ગોઠવી તો બરાબર બંધ બેસતી ન થાય, પરંતુ આકાર સરખો હોય તો એવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. તમે જાણો છો કે એકરૂપનો સંકેત આ પ્રકારનો છે, 2 લીટી અને ઉપર તરંગ જેનું ચિહ્ન, અને સમરૂપનો સંકેત છે તરંગ જેવો. બરાબર, આનો અર્થ થાય ને સમરૂપ છે, ને સમરૂપ છે. સમરૂપ આકૃતિઓ આપણે જોઈએ. અહીંયા આપણે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય એ સમજ્યા કે આકાર સરખો હોય પરંતુ કદ સમાન હોય પણ ખરું ન પણ હોય. તો જુઓ, કોઈ પણ 2 રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે. દાખલા તરીકે જો અહીંયા એક રેખાખંડ AB અને બીજો રેખાખંડ CD, તો આ 2 રેખાખંડ કેવા છે? સમરૂપ છે, કારણ કે આકાર સમાન છે. પરંતુ જો 2 રેખાખંડની લંબાઈ સમાન હોય તો એ 2 રેખાખંડો એકરૂપ છે એમ કહેવાય અને સમરૂપ છે એમ પણ કહેવાય. પરંતુ આ પરિસ્થિતિમાં માત્ર આ રેખાખંડો સમરૂપ છે, એકરૂપ નથી. એટલે કે કોઈ પણ 2 રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે. પછી બીજી બાબત, બીજો મુદ્દો, કોઈ પણ 2 વર્તુળ હંમેશા સમરૂપ હોય છે. દાખલા તરીકે જો આ એક નાની ત્રિજ્યાવાળું વર્તુળ અને મોટી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે બંને વર્તુળો સમરૂપ છે કારણ કે આકાર સરખા છે, ભલે ને કદ સરખું ન હોય, પણ જો આકાર અને કદ 2 સરખા હોય તો એ એકરૂપે થશે અને સમરૂપે થશે. ચાલો, ત્રીજી બાબત, કોઈ પણ 2 ચોરસ હંમેશા સમરૂપ હોય છે. દાખલા તરીકે અહીંયા નાની બાજુવાળો ચોરસ અને મોટી બાજુવાળો ચોરસ. તમને ખબર છે કે ચોરસમાં 4 ખૂણાઓ કાટખૂણા હોય છે અને 4 બાજુનું માપ સમાન હોય. તો અહીંયા આ બંને ચોરસ સમરૂપ છે, એકરૂપ નથી. જો બંનેની બાજુની લંબાઈના માપ સમાન હોય, એક ઉપર એક ચોરસ આવી જતો હોય, તો એ 2 ચોરસ એકરૂપે છે અને સમાન છે એમ કહેવાય, સમરૂપે છે અને એકરૂપ પણ છે એમ કહેવાય. તો હવે તમને એકરૂપ અને સમરૂપ વિશેનો આઈડિયા થોડોક આવ્યો હશે. ચાલો, આપણે હવે બહુકોણ વિશે થોડું સમજીએ કે એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિઓને 3 કે તેથી વધુ બાજુઓ અને ખૂણાઓ હોય, 3 કે તેથી વધુ બાજુઓ અને ખૂણાઓ હોય તેને બહુકોણ કહે છે.
દાખલા તરીકે 3 બાજુ હોય તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચતુષ્કોણ, 5 બાજુ હોય તો પંચકોણ, આવી રીતે. હવે બે બહુકોણ સમરૂપ થવાની શરતો આપણે જોઈએ તો એમાં પહેલી શરત કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. હવે અનુરૂપ બાજુ એટલે શું? તો કે એક બહુકોણના જેવી જ, એક બહુકોણની જે બાજુ હોય એના જેવી જ બીજા બહુકોણની બાજુ, એને અનુરૂપ બાજુઓ કહેવાય. એના જેવી બાજુ, આ આકૃતિની જેવી બાજુ હોય એવી જ બીજા આકૃતિની એના જેવી જ બાજુ, એને અનુરૂપ કહેવાય. તો એમાં પહેલો મુદ્દો બે બહુકોણ સમરૂપ થવાની શરતોમાં કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે એનો ગુણોત્તર હંમેશા સરખો, એની બધી બાજુઓનો ગુણોત્તર સરખો આવવો જોઈએ. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો આવવો જોઈએ. જો આપણે અહીંયા નીચે બતાવ્યું છે, દાખલા તરીકે બહુકોણ ABCDE છે અને બીજો બહુકોણ PQRST છે, એટલે કે આ પંચકોણ છે. તો AB બાજુના છેદમાં PQ બાજુ, BC બાજુના છેદમાં QR બાજુ, CD બાજુના છેદમાં RS બાજુ અને DE બાજુના છેદમાં ST અને AE બાજુના છેદમાં PT, આ બધી બાજુઓનો ગુણોત્તર હંમેશા સરખો જ આવવો જોઈએ. આ ગુણોત્તર જો 2 આવે તો આ બધા ગુણોત્તર પણ 2 જ આવવા જોઈએ. એક ગુણોત્તર 2 હોય ને બીજો ગુણોત્તર 3 હોય તો એ ગુણોત્તર સમાન નથી, સમપ્રમાણમાં નથી એમ કહેવાય. તો બધી અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, આ પહેલી શરત. અને બીજી શરત કે અનુરૂપ ખૂણાઓ સરખા હોય, એટલે કે એક બહુકોણનો જેવો ખૂણો હોય એવો જ બીજા બહુકોણનો ખૂણો હોય. જો આપણે નીચે બતાવ્યું છે કે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R, ખૂણો D બરાબર ખૂણો S અને ખૂણો E બરાબર ખૂણો T. આવી રીતે અનુરૂપ ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય. આ બંને શરતોનું પાલન થાય. જો બેમાંથી એક શરતનું પાલન થાય ને બીજી શરતનું પાલન ન થાય તો આ બે બહુકોણ સમરૂપ ન થાય. એટલે બંને શરતોનું પાલન થવું જોઈએ. પરંતુ ત્રિકોણ માટે, ત્રિકોણ પણ એક બહુકોણ જ છે, ત્રિકોણ માટે માત્ર આ એક જ શરતનું, કોઈ પણ એક જ શરતનું પાલન થાય, બીજી શરતનું પાલન ન થાય તો ચાલે. ત્રિકોણ માટે માત્ર એક જ શરતનું પાલન થવું જરૂરી છે, એમાં બંને શરતોનું પાલન થવું જરૂરી નથી. તો હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.1 તમે આરામથી કરી શકશો. બરાબર છે? તમે ટ્રાય કરજો. સ્વાધ્યાય 6.1 પાઠ્યપુસ્તકનું એ તમે ગણી શકશો. પાના નંબર 103 ઉપર છે તે. ઓકે, જુઓ, હવે આપણે બહુકોણની સમરૂપતા વિશે જોયું હતું. હવે આપણે ત્રિકોણની સમરૂપતા વિશે સમજીએ. જો એમાં બે શરતો આપણે જોઈ હતી. ત્રિકોણમાં પણ આપણે બે શરતો લઈએ કે જો નંબર 1, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે કે એકરૂપ હોય, સરખા માપના હોય. અને બીજું કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, ત્રણેય બાજુઓનો ગુણોત્તર સરખો જ હોય, તો તે બે ત્રિકોણો સમરૂપ થાય છે. મતલબ કે અહીંયા બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય, બેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો બીજી શરત ઓટોમેટિક એનું પાલન થઈ જાય. એટલે કોઈ પણ એક શરતનું પાલન થાય એટલે એ ત્રિકોણ સમરૂપ હોય જ. તો એ ત્રિકોણો સમરૂપ હોય જ. તો હવે આપણે એના ઉપરથી પ્રમેય 6.1 ને આપણે સમજીએ. જો પ્રમેય 6.1 ને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહે છે, એટલે કે BPT, અથવા એને થેલ્સનું પ્રમેય પણ કહે છે. તમને પરીક્ષામાં એમ પણ પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સમજાવો, અથવા તમને એમ પણ પૂછે કે થેલ્સનું પ્રમેય લખો અને સમજાવો. તો એનો અર્થ એ જ થાય કે આપણે આ પ્રમેય જ સાબિત કરવાનું છે, લખવાનું છે અને સાબિત કરવાનું છે. તો આપણે એનું વિધાન જોઈએ, એટલે કે પ્રતિજ્ઞા જોઈએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે.
તો આના ઉપરથી આપણે પક્ષ સાધ્ય અને પહેલા તો આપણે આકૃતિ દોરીએ. કોઈ એક ત્રિકોણ આપણે દોરેલો છે, ત્રિકોણ એબીસી. હવે ત્રિકોણની એક બાજુને સમાંતર એક રેખા એલ દોરેલી છે અને સમાંતર રેખા એલ દોરેલી છે. બરાબર છે. હવે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. જો ત્રિકોણની એક બાજુને સમાંતર હોય એટલે આ બીસી બાજુને સમાંતર છે. બરાબર. તો બાકીની બે બાજુને એટલે બાકીની બે બાજુ એટલે એબી અને એસી એને અનુક્રમે પી અને ક્યુ બે બાજુઓનું ભિન્ન બિંદુઓમાં છેદે. તો આ ભિન્ન બિંદુઓ પી અને ક્યુમાં છેદે છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે એબી બાજુ પર કપાતા રેખાખંડ એપી અને પીબી અને એસી બાજુ પર કપાતા રેખાખંડો એક્યુ અને ક્યુસી, એ રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. અથવા એપી ના છેદમાં એબી એક્યુ ના છેદમાં એસી થાય અથવા પીબી ના છેદમાં ક્યુસી બરાબર એબી ના છેદમાં એસી, એ રીતે પણ તમે લખી શકો. બરાબર છે. હવે આના ઉપરથી આપણે પક્ષ લઈએ. આકૃતિને તો આપણે સમજી લીધી. હવે પક્ષ લઈએ. આપણને શું કીધું છે? ત્રિકોણની વાત કરી છે. તો અહીંયા ધારો કે ત્રિકોણ એબીસી એમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. તો અહીંયા બીસી ને સમાંતર દોરેલી રેખા બરાબર, બીસી ને સમાંતર અને શું કીધું છે? બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે કે બીસી ને સમાંતર અને ત્રિકોણની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે પી અને ક્યુમાં છેદતી રેખા એલ છે. એટલે કે ત્રિકોણ એબીસી ની એક બાજુ બીસી ને સમાંતર અને ત્રિકોણની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે પી અને ક્યુમાં છેદતી રેખા એલ છે. તો આ આપણું પક્ષ. સાબિત શું કરવું છે? તો કે કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ એપી છેદમાં પીબી બરાબર એક્યુ છેદમાં ક્યુસી એમ આપણે સાબિત કરવું છે. તો આપણે સાબિતી આ રીતે આપશું કે ધારો કે ક્યુ માંથી એબી ઉપર લંબ રેખાખંડ ક્યુએમ અને પી માંથી એસી ઉપર લંબ રેખાખંડ પીએન દોરીએ. એટલે કે ધારો કે ક્યુએમ લંબ, આ લંબની નિશાની છે ઊંધો ટી, લંબ એ બી, આ ક્યુએમ લંબ એ બી અને પીએન લંબ એસી થાય તેવા બિંદુઓ એ અને એન છે, જ્યાં બિંદુ એમ અને એન એ અનુક્રમે એબી અને એસી ઉપર આવેલા છે અથવા એના ઉપર છે. હવે આપણે શું કરવાનું છે? બી અને ક્યુ જોડવાના છે, સી અને પી જોડવાના છે. એટલે બી ક્યુ અને સીપી જોડો. ત્રિકોણ એપીક્યુમાં આ એપી બાજુને લંબ ક્યુએમ છે. એટલે કે એને અનુરૂપ વેધ ક્યુએમ છે. તો ત્રિકોણ એપીક્યુમાં એપી ને અનુરૂપ વેધ ક્યુએમ છે. તો આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા જુઓ ત્રિકોણ એપીક્યુ બરાબર, એટલે કે ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ આ સંકેતમાં લખેલું છે કે ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ, એને ટૂંકમાં એપીક્યુ લખાય. તો ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એપી એટલે પાયો, એને ગુણ્યા પાયા પરનો વેધ ક્યુએમ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે એવી જ રીતે ત્રિકોણ પીબીક્યુ, આ ત્રિકોણ બરાબર, આ ત્રિકોણમાં પીબી ઉપરનો વેધ ક્યુએમ થાય, એને અનુરૂપ વેધ. કારણ કે અહીંયા પીબી બાજુ પણ એને લંબાવીએ તો એના આ આખી લંબાવેલી બાજુ ઉપર ક્યાંય પણ વેધ દોરેલો હોય તો એ પીબી ઉપરનો જ વેધ ગણાય. તો પીબી ને અનુરૂપ વેધ ક્યુએમ છે. એટલે ત્રિકોણ પીબીક્યુ નું ક્ષેત્રફળ બરાબર
1/2 ગુણ્યા પાયો પીબી એને ગુણ્યા વેધ ક્યુએમ. આને કહેશું પરિણામ નંબર 2. તો હવે આ પરિણામ 1 અને આ પરિણામ 2 એ બંનેનો ભાગાકાર કરતા, એટલે કે ત્રિકોણ આની ડાબી બાજુ ત્રિકોણ એપીક્યુ અને અહીંયા ડાબી બાજુ પીબીક્યુ છે, તો એ બેનો ગુણોત્તર બરાબર, એટલે કે અંશ અને છેદ બરાબર 1/2 ગુણ્યા એપી ગુણ્યા ક્યુએમ એના છેદમાં 1/2 ગુણ્યા પીબી ગુણ્યા ક્યુએમ, આ બેનો ભાગાકાર. તો અહીંયા શું થશે? 1/2 સરખા છે, ઉડી જશે. ક્યુએમ સરખા છે, ઉડી જશે. તો વધશે શું? એપી છેદમાં પીબી, એટલે કે એપી છેદમાં પીબી. એને આપણે કહેશું પરિણામ નંબર 3. એને આપીશું પરિણામ નંબર 3. હવે ત્રિકોણ એપીક્યુમાં પાછો આ ત્રિકોણ એપીક્યુ જ લઈએ આપણે. એમાં પાયો એક્યુ એને અનુરૂપ વેધ પીએન છે, એટલે કે એક્યુ આ એક્યુ ને અનુરૂપ વેધ પીએન છે, એટલે કે એના ઉપર આવેલો એને અનુરૂપ એટલે એના ઉપર એ બાજુ પર આવેલો આ વેધ પીએન છે. તેથી ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ, જો પહેલા આપણે અહીંયા વેધ કયો લીધો તો અહીંયા ક્યુએમ વેધ લીધો તો એપી ને અનુરૂપ, એટલે ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ આપણે આમ લખ્યું હતું કે 1/2 ગુણ્યા પાયો એપી ગુણ્યા વેધ ક્યુ એમ લખ્યું હતું. પણ હવે આપણે પાયો એક્યુ લેશું અને એને અનુરૂપ વેધ પીએન લેશું, એટલે આ ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ બીજી રીતે આમ લખશું કે ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ બરાબર પાયો 1/2 ગુણ્યા પાયો એક્યુ ગુણ્યા એને અનુરૂપ વેધ પીએન, એટલે કે એપીક્યુ બરાબર 1/2 ગુણ્યા એક્યુ ગુણ્યા પીએન. આને કહેશું પરિણામ નંબર 4. હવે નીચે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ પીસીક્યુ. ત્રિકોણ પીસીક્યુ, તો આ ત્રિકોણ પીસીક્યુ માં પાયો ક્યુસી અને એને અનુરૂપ વેધ પીએન છે. અહીંયા આપણે જોયું કે પીબી માટે વેધ ક્યુએમ હતો, એમાં અહીંયા ક્યુસી માટે વેધ પીએન, કારણ કે આને આમ લંબાવીએ તો એના બાજુ ઉપર ગમે ત્યાં વેધ હોય તો એ આનો વેધ ગણાય. એટલે ત્રિકોણ પીસીક્યુ નું ક્ષેત્રફળ પીસીક્યુ બરાબર 1/2 ગુણ્યા પાયો ક્યુસી એને ગુણ્યા પીએન. આને કહેશું પરિણામ નંબર 5. હવે પરિણામ 4 અને 5 નો ભાગાકાર કરતા, તો એપીક્યુ છેદમાં પીસીક્યુ બરાબર 1/2 ગુણ્યા એક્યુ ગુણ્યા પીએન છેદમાં 1/2 ગુણ્યા ક્યુસી ગુણ્યા પીએન. આમાં 1/2 સરખા છે, ઉડી જશે. પીએન સરખા છે, ઉડી જશે, એટલે એક્યુ છેદમાં ક્યુસી વધશે. આને કહેશું પરિણામ નંબર 6. હવે જુઓ ત્રિકોણ પીબીક્યુ અને ત્રિકોણ પીસીક્યુ. ત્રિકોણ પીબીક્યુ અને ત્રિકોણ પીસીક્યુ, આ બાજુનો એક ત્રિકોણ આપણે એને અલગ કલરથી લઈએ એટલે તમને પૂરેપૂરો આઈડિયા આવે. જુઓ ત્રિકોણ પીબીક્યુ, આ એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ પીસીક્યુ, આ બીજો ત્રિકોણ. તો જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ, બે ત્રિકોણ ની ખાસિયત શું છે? તો કે એક જ પાયા પીક્યુ ઉપર આવેલા છે. આ બે ત્રિકોણ, એનો પાયો બે નો પીક્યુ છે, બરાબર. તથા બે સમાંતર રેખા બીસી અને પીક્યુ એની વચ્ચે, બે સમાંતર રેખા પીક્યુ અને બીસી ની વચ્ચે આ બે ત્રિકોણ આવેલા છે. ફરીથી ત્રિકોણ પીબીક્યુ અને ત્રિકોણ પીસીક્યુ એ એક જ પાયા પીક્યુ અને સમાંતર રેખા પીક્યુ અને બીસી ની વચ્ચે આવેલા છે આ બે ત્રિકોણ. એટલે શું થાય? આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા કે જો બે ત્રિકોણ એક જ બે સમાંતર રેખા ની વચ્ચે અને એક જ પાયા ઉપર આવેલા હોય તો એ બે ત્રિકોણ સમક્ષેત્ર થાય, એટલે કે એમના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણે અહીંયા આના આધારે આપણે શું લખશું કે આ ત્રિકોણ પીબીક્યુ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પીસીક્યુ નું ક્ષેત્રફળ, એમ આપણે લખી શકશું. આને કહેશું પરિણામ નંબર 7. શેના આધારે? તો કે બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે અને એક જ પાયા પીક્યુ પર આવેલા હોવાથી. હવે
પરિણામ 3, પરિણામ 3 એટલે આપણું પરિણામ 3 આ રહ્યું. આ પરિણામ 3. પરિણામ 6 એટલે કે આ રહ્યું પરિણામ 6 અને પરિણામ 7 એટલે આ ત્રણેય પરિણામ આ બે સરખા છે, આ બે સરખા છે અને આ બે સરખા છે. મતલબ કે અહીંયા જુઓ, આમાં પરિણામ 3 અને 6 બેયમાં જુઓ છેદમાં PBQ અને PCQ છે. પરિણામ 7 પ્રમાણે PBQ અને PCQ તો સરખા છે, એટલે આના બેયના છેદ સરખા છે. જો બેયના છેદ સરખા છે અને અંશ તો સમાન જ છે, APQ જ છે, બેયના અંશ સમાન છે. બેયના છેદ પહેલા આપણે પરિણામ 7 ના આધારે સરખા બતાવ્યા, PBQ બરાબર PCQ. તો બેયના છેદ સરખા છે અને બેયના અંશ તો સરખા જ છે, માટે આ બે એટલે કે આ બંને સરખા થાય. એટલે કે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. મતલબ કે આપણે આપણા સાધ્યના વિધાન સુધી પહોંચી ગયા. તો અહીંયા આ પ્રમેય પૂરો થાય. આપણે આ પ્રમેય સાબિત કરી નાખ્યો. હું માનું છું કે તમે ધ્યાનથી આ વિડિયાને 2-3 વાર જોશો એટલે તમને આ પ્રમેય 100% આવડી જશે. ઓકે, ઘરે રહો, સલામત રહો.